હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, વાગ્યા છે સવારના 8:30, 7:30. બરો ખુશી સ્કૂલ ગયા છે. 7 વાગ્યામાં તો કેટલો તડકો આવી ગયો. સૂર્યનારાયણ પણ એમ તપે છે બહારનો નજારો. અત્યારમાં કબૂતર એટલા બધા ઉડતા હોય ને સવારમાં. પીયુસી છાપું વાંચિંગ ગાઈઝ. રોજ હું છાપામાં વાંચતા હોય? તમારે દેશ હલાવવો છે. રોબોટ ને એ આવતા એમ કે પબ્લિક ને હું અઠવાડિયે 2 દિવસ કામ કરવું પડશે એમ. હવે આરામ કરે તો ચાલશે ટૂંક સમયમાં. અમુક મશીનરીના કામ હોય રોબોટ કરી શકે ને. અમુક કામ તો અહીંથી જ કરવા પડે ને, જે કરવાના રહે. કેમ કે આ તો જે વાંચી ઓલું લઈને આ લઈને શું કરે, કોણ કરે? અચ્છા, રસોઈ બનાવવા વાળો નહીં આવે કોઈ? ના, એ આવે મશીન આવ્યા તો ક્યાં ફેર પડ્યો કઈ એમાં ગૃહિણીને. ત્રણેય ટાઈમ રસોઈ બનાવવા આવી જાય ને તો બાઈઓને શાંતિ થઈ જાય. એટલે શું થાય ખબર નથી, પણ આ લોકો એમ કહે કે તમને તકલીફ નહીં પડે, અઠવાડિયાનું કામ 2 દિવસમાં કરીને પછી જઈને આરામ કરજો એમ. આપણે વિદેશમાં શનિ રવિની ભેગી કેમ રજા આવે હાયરે, એવી રીતે આવવી જોઈએ. આપણે અહીંયા એ રાખો તો અહીં રહી જાય, કોણ ના પડે. ન રહીએ એ તો પછી બધાય રાખે ને એવી રીતના રજા હોય ને તો જ રહીએ. તો છાપામાં કંઈક નવું આવું આવ્યા રાખે. હું તો બહુ ઓછું વાંચું છું. પહેલાં બહુ વાંચતી, ડેઈલી સવારમાં પહેલાં ન્યૂઝપેપર વાંચું ને પછી કામ કરતી. પછી ન્યૂઝપેપરમાં જે આવે ને એ મોબાઈલમાં જે હાઇલાઇટ સમાચાર હોય એને મળી જ જતા હોય, એટલે બહુ ઓછું વાંચું છું. જે ઓલી પૂર્તિ સાથે આવે ને એ વાંચતી હોય, એમાં કંઈક સ્ટોરિકલ કંઈક હોય એવું. તો ટિફિન બને છે કિચનમાં અત્યારે. અમે અડધા સાઉથ ઇન્ડિયન થઈ ગયા છીએ. કેમ? ડેઈલી અમે બપોરે રાઈસ ખાવાના, રોટી નહીં ખાવાની. રોટી સવાર સાંજ ખાવાની, બપોરે રાઈસ ખાવાના. તો અત્યારે દાલ રાઈસ બને છે કિચનમાં. વેકેશન પડવાને અઠવાડિયાની વાર છે. વેકેશન પડી જાય ને પછી મોજે મોજ છે બાળકોને. બાકી સવારમાં પરવાને ઉઠાડવું એટલો ટાસ્ક મને અઘરો લાગે છે. રોજ બિચારું 1-2 ઝાપટ ખાઈ છે. હમણાં તો ઉઠતો જ નથી ઉઠવું એમ જ કહી દઈએ. સ્કૂલે જવાનું છે, ટાઈમ થઈ ગયો એમ કહું તો એ નથી ઉઠવું. એટલે એવું બધું છે. બાળકોને વેકેશન પડી જાય તો સોવાની મજા આવે. ચાલો તો કિચનમાં કામે લાગી જાય. પતિદેવ કંઈ હેલ્પ તો કરાવશે નહીં અત્યારમાં. દાળ તો નહીં વઘારી દઈએ. જો વઘારી આવો, બીજે જવાનું કિચનમાં જઈને બધું કામ કરતા એવી રીતના. હું કઈ ના થોડો પાડું, ના પાડું, કરું છું બધું. નાસ્તો કરી દીવાલો. તું શું કરીશ? હું ચા બનાવીશ, બેહીશ નહીં. ભાઈ ના કોણ ખાવા દઈએ અમને? જેમ કે મારે ફરવા જવું છે, મારે વાં જવું છે, મારે વેકેશન કરવા જવું છે. કોણ આ ચા બનાવી સવારે? ઉનાળામાં વેકેશન કરવા ક્યાંય જવાતું નથી. મારે પ્રોબ્લેમ કેવો છે, તડકામાં બહાર નીકળવાનો ને એ પ્રોબ્લેમ છે. તડકામાં સૂર્યનારાયણના પ્રકાશમાં જાય ને એટલે બોડીમાંથી પાણી સીધું ઘટી જાય છે. આ પ્રોબ્લેમ છે. ઘણા પૂછતા હતા કે તમને શું પ્રોબ્લેમ થઈ જાય છે, તમે કેમ બીમાર પડી જાઓ છો? તો તડકાનો પ્રોબ્લેમ છે ને. પછી એવું નહીં કે સૂર્યપ્રકાશમાં જાય તો ઘરની અંદર જો બહુ તાપ લાગતો હોય, માનો કે અમુક જગ્યાએ આપણે ગામડે વધારે તપતું હોય અથવા ઉપર મકાન ન હોય તપતું હોય, તો ઘરની અંદર તપારો લાગે ને પસીનો વળે ને એવું થાય ને તોય પાણી ઘટી જાય છે. પાણી ગમે એટલું પીવું છું તોય પાણી સતત પીવાનું ચાલુ જ હોય. તોય આ દર વર્ષે આ પ્રોબ્લેમ થઈ ગયો. 4-5 વર્ષથી થઈ ગયો છે. બધા એને કહીને તો માને નહીં કોઈ કે એવું થોડું હોય, આવું છે. એટલે મારે ફરજિયાત તડકા વગરની જગ્યા હોય ત્યાં રહેવું પડે. તો ક્યાં રહેવાય? તમારું શું કેવું છે? ઘરે રહી તો વેકેશન એન્જોય ન થાય. ગામડે જવું હોય, ઢાંક જવું હોય, બધે જવું હોય. નાસ્તો થઈ ગયો છે રેડી અમારો. થોડુંક મીઠું વધી ગયું છે ભાખરીમાં. મને ટેસ્ટ કરવા દે. ખારી થઈ ગઈ. બટકામ નો આવે આટલું ખાઈ જા. બપોરના જમવા એવું છે ને. હા, બાય બાય.
ચલો ગાઈસ કામે લાગી જાય આપણે. હોલની સાફ સફાઈ સવારમાં થઈ ગયું હોય, ક્લિનિંગ એ થઈ ગયું હોય, કચરો વળાઈ ગયો હોય, બધું થઈ ગયું હોય, કમ્પ્લીટ થઈ ગયું હોય. કિચન એરિયા આખો બાકી હોય, આમથી આમ આખો. તો એ સાફ સફાઈ કરવાની છે. સો ગાઈસ લંચ થઈ ગયું છે કમ્પ્લીટ અમારે, અને આજે બનાવવાના છે ઢોસા. તો એના માટે છે ને કાલ રાત્રે ચોખા અને દાળ બી પલાળી દીધું, તો અત્યારે મારે એને પીસવાનું છે. છે અડદની દાળ. ચોખાને ને દાળને બેને 4 થી 5 પાણીથી ધોઈ લીધા છે, અને પીસવામાં હું આ બનાવેલા ભાત હોય ને એ થોડા કહેવા નાખીશ, એનાથી છે ને ક્રિસ્પી થાય એકદમ, અને આથોય સારો આવે. આટલું તપેલું થયું છે, ઠીક છે. હજી જ્યારે બનાવવાનું હોય ને ત્યારે પાણી નાખીને બેટરને ઢીલું કરવાનું, પણ ફ્રીઝમાં નથી રાખવું, અત્યારે બહાર રાખું છું. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 7:30, અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ બનાવવાનો ટાઈમ તો આમ તો વહેલો થઈ ગયો હતો, પણ હવે સ્ટાર્ટ કરવાનું છે. તો બનાવવાના છે આજે ઢોસા. બટેટા મૂકી દીધા છે, મસાલો જ બનાવો છે, ચટણી બનાવે છે, સાંભાર નથી બનાવવાનો. બપોરે મેં આજે એક કુર્તી સ્ટીચ કરી ખુશી માટે, સિમ્પલ. જો આવી કંઈક છે, તો આમાં થોડુંક એવું હેન્ડવર્ક કરી નાખીશ. સિમ્પલ મિરર, એને એવું સિમ્પલ ગમે એટલે સિમ્પલ મિરર કરીશ આમાં. તો હવે મારે થોડીક એવી વસ્તુ લેવા જવી પડે એમ છે. પહેલાં તો દૂધ લેવાનું ડેઈલી હોય એટલે દૂધ લઈ આવીશ, પ્લસ ડુંગળી પતી ગઈ છે, અને નાળિયેરની ચટણી બનાવવાની છે, તેના માટે નાળિયેર લેવું પડશે. થોડી ઘણી વસ્તુ લેવાની છે, તો હું ફટાફટ લઈ આવું અને પછી બનાવશું ચટણી. ચલો બચ્ચા તેરે ખાના હે. આજ તો બહુ રેમો માર દીકરો, બહુ રેમો. તીખું કેવું લઈ ગઈ વેફર હાવ. શું ખાધી? ક્યાંથી લાવ્યો વેફર? મને રસોઈ કરી પાઈ છે ને. આજે હું બપોરે સૂતી હતી ને તો મારી પાસેથી પૈસા લઈ ગયો છે ને કે મારે પેપ્સી ખાવી છે. આજે હા પાઈ દી એટલે. પછી કેટલા ખાઈ લીધી મારે તો લઈ આવ્યો ને. હું 2 રૂપિયા લઈ ગયો તો. તો હું 2 રૂપિયા કીધું, મારે 2 રૂપિયા લે કરી. લડાઈ હુઈ લડાઈ. બસ આવું જ હાલતું હોય. તો ગાઈઝ આપણો મસાલો બની ગયો છે. અહીંયા હવે ઢોસા મૂકવાની જ વાર છે. મમ્મા અહીંયા લોટ બાંધે છે, કારણ કે એ ઢોસા બનાવવાના નથી, મતલબ સોરી, એને ઢોસા ખાવાના, બનાવવાના તો એને જ છે, ખાવાના નથી એને. હા એવું છે. તો અહીંયા તો જો આખું પ્લેટફોર્મ ધૂમ એવું થઈ ગયું. હવે એને બનાવીને ત્યારે પતલું કરવાનું. अच्छा जी यानी पतली करवाना भाई. हाँ नहीं, कायम चूर्ण. इसकी आपको क्यों ज़रूरत पड़ी कायम चूर्ण की? यूजफुल इन क्रोनिक कॉन्स्टिपेशन, हेडेक. ले एम आवे हाइपर एसिडिस अच्छा हाइपर एसिडिटी एक्सेट्रा कैन बी टेकन विदाउट हार्म. આમાં તો હેડેક ને એવું બધું પણ લખ્યું છે. હા રાઉન્ડ ઓફ કરી. શું કરી? રાઉન્ડ ઓફ માં જીરાની વેલ્યુ કરવાની. તો ગાઈઝ આ છે ઢોસો, આને કહેવાય ઢોસો. છે મમ્માની પ્લેટ, તો એને તો બસ આવું જ ખાવાનું. બસ શાક વાકઈ નો બનાવ્યું તો નહીં? કેવું લાગે? મસ્ત. લા 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 લા. ઢોસું બનાવ્યું. ઇંગોર હું બોલે? ઇંગોરિયું. એને હવે જ નથી થતા હાવ જરાય. હા પેલા કેવી થતી મને થાય એમ નહીં. પેલા તો આમ મૈડર નો થતો, સીધા સીધા આમ હી કરવા માંડતો. લસણ कुछ भी. ઈ નહીં મસાલો.
આવા જ કરતા રહેજો, આવા કરતા રહેજો. ઢીલા કરતા નહીં. હું ચાટ સારી આવે જો તો મજા આવે ગજબ બનાવી વેરી ટેસ્ટી કયો તો, ધનિયા સુગંધ આવે વેરી ટેસ્ટી. खाना पीना कंप्लीट हो चुका है और अभी हमारी तैयारी हो गई है वॉकिंग पे जाने की. બધુંય જાય છે વોકિંગ કરવા. વોકિંગ કરીને રાઉન્ડ મારીને આવી ગયા અને પર્વ ખુશી બે સાયકલિંગ કરે છે અહીંથી રસ પીવા માટે. દબાવ ના ચાલે જ નહીં ચલાવવું. તો ડેડી છે ને સાયકલ અપાવવા જઈએ, મતલબ અહીંયા રાઉન્ડ મારશે. પરવી ભેગો જાય છે. હેમ હવા મેં કઈ વિચાર તો હતી નથી, પાછળનામાં ઓછી, પાછળનામાં ઓછી કેવું નથી બોલા કાપતા. કા આવ્યો એડી તમ કે જોયા રસ પી લીધો છે અને હવે પાછા ઘરે જાય છે. હવે સાયકલમાં હવા ભરવાનું કામ ચાલે છે અત્યારે પાછું. એટલી સાયકલ ચલાવે પર્વ દિવસમાં, તો 2-3 દિવસે ને 2-3 દિવસે હવા ફૂલ કરવી પડે કારણ સાયકલમાં. સો ગાઈસ 12 વાગી ગયા છે, હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. ક્યારના બેઠા હતા જો અહીંયા મચ્છર કરડે છે એટલે હવે ઘરે જવું છે. સુઈ જાય ટકી નથી નીંદર આવતી. સવારે ઉઠતી નથી પાછી. સવારે ઉઠતી નથી. આ વ્લોગને એન્ડ કરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.